નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। વડોદરા ખાતે ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન। દેશ દુનિયાના 1.34 લાખ જેટલા દોડવીરોએ તેમાં ભાગ લીધો। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરાવ્યું ફ્લેગ ઓફ કરી મેરેથોનની શરૂઆત કરાવવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। હાઈવેથી શહેરમાં આવ્યો ત્યારે સવારમાં અનેક લોકો જોવા મળ્યા તેમ હર્ષભાઈ સંઘવીએ કહ્યું। વધુમાં તેઓએ કહ્યું, ત્યારે આપણે સૌ લોકોએ જાગૃત નાગરિક તરીકે જ્યારે આપણે સૌ લોકો દુનિયાનો સમજ રાખતા હોય ત્યારે પોતાનો નાસ્તો, વેફરના પેકેટ, પાણીની બોટલ એ વડોદરાના રસ્તાઓ પર નહીં ફેંકીએ તો આવા હજારો સફાઈ કર્મચારીઓને ક્યારેક રાહતનો ફળ મળશે અને એ લોકો વડોદરાને સાફ કરવાનો જે સંકલ્પ લીધો છે તેમાં નાની મોટી મદદ કરવાની જરૂર છે। એ માત્ર ને માત્ર એટલી મદદની જરૂર છે કે કચરો કચરા પેટીમાં નાખજો અને સૌ વડોદરાવાસીઓ ભવિષ્યની અંદર આજે ઇન્ડોર નંબર 1 ભોપાલ આપણે ભવિષ્યની અંદર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ એને દેશમાં સ્વચ્છતામાં નંબર 1 પર લઈ જવાનું છે। ત્યારે આપ સૌ લોકો એટલી નાની મદદ કરશો એટલે આપ સૌ લોકોને વિનંતી છે। સૌ વડોદરાવાસીઓને 2024 की આ પહેલી મેરેથોનની ખૂબ શુભકામનાઓ। આપ સૌ લોકો આજે સંકલ્પ લીધો છે એ સંકલ્પને સાકાર કરવા માટે મહેનત કરશો તેવી શુભકામનાઓ। જેમાં દેશ દુનિયાના લગભગ 1.34 લાખ જેટલા દોડવીરોએ ભાગ લીધો છે। જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આવી પહોંચ્યા। તેમણે ફ્લેગ ઓફ કરાવ્યું અને ત્યારબાદ તેમણે નિવેદન આપ્યું છે। હાઈવેથી શહેરમાં આવ્યું ત્યારે સવારમાં અનેક લોકો મને જોવા મળ્યા તેમ હર્ષભાઈ સંઘવીએ કહ્યું। વધુમાં તેઓએ કહ્યું, મોટી સંખ્યામાં લોકો મેરેથોનમાં ભાગ લેવા માટે આવ્યા છે। યુવાનોએ ડ્રગ્સ ન લેવાનો સંકલ્પ લેવો જોઈએ તેમ ગૃહ રાજ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે જ તેમણે કહ્યું, આપણે ડ્રગ્સમાં ક્રાઇમ પાર્ટનર ન બનવું જોઈએ। વડોદરાના સફાઈ સેવકોનો હર્ષ સંઘવીએ આભાર માન્યો। વડોદરા ખાતે આ મેરેથોનની શરૂઆત થઈ ગઈ છે। ફ્લેગ ઓફ કરી દેવામાં આવ્યું છે। તમામ દોડવીરોએ દોડની શરૂઆત કરી દીધી છે। લગભગ દેશ અને દુનિયામાંથી ભાગ લેવા માટે લોકો અહીંયા આવી પહોંચ્યા છે। 1.34 લાખ જેટલા લોકો આ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે। ફ્લેગ ઓફ થઈ ગયું છે અને દોડની શરૂઆત થઈ ગઈ છે। વડોદરા ખાતે આ ઇન્ટરનેશનલ મેરેથોનની શરૂઆત થઈ ગઈ છે। વડોદરાથી લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપણે નિહાળી રહ્યા છીએ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લાખોની સંખ્યામાં દોડવીરો દોડ લગાવી રહ્યા છે। દોડની શરૂઆત થઈ ગઈ છે। મોટી સંખ્યામાં જે જનમેદની છે આ મેરેથોનમાં ભાગ લઈ રહી છે। આ મેરેથોનમાં ભાગ લેવા માટે દેશ દુનિયાથી લોકો આવ્યા છે। લગભગ 1.34 લાખ જેટલા લોકો છે કે જેઓએ આ મેરેથોન દોડમાં ભાગ લીધો છે અને શિયાળાની ઠંડીની શરૂઆત અને વહેલી સવારે આ મેરેથોનની શરૂઆત થઈ ગઈ છે। તમામ લોકો મેરેથોન દોડમાં દોડી રહ્યા છે। આ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને તેમના હસ્તે આ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું અને ત્યારબાદ દોડની શરૂઆત થઈ ગઈ છે। તો સવારમાં અનેક લોકો જોવા મળ્યા તેમ હર્ષભાઈ સંઘવીએ નિવેદનમાં જણાવ્યું છે। સાથે જ તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો મેરેથોનમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે। ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં તેમ પણ કહ્યું કે યુવાનોએ ડ્રગ્સ ન લેવાનો સંકલ્પ કરવો જોઈએ। તો આપણે ડ્રગ્સમાં ક્રાઇમ પાર્ટનર ન બનવું જોઈએ તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપતા કહ્યું। વડોદરાથી મેરેથોન દોડના લાઈવ દ્રશ્યો। વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ નવલખી મેદાન ખાતે જે લોકો છે તે દોડવા માટે ઉમટી પડ્યા છે। 1,32,000 લોકોએ મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમને આજે મેરેથોનના જે દોડવીરો છે તેમને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। 41-21-10 તેમજ જે 5 કિલોમીટરની જે દોડ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગ જે લોકો છે તેમના માટે પણ અલગ જે રન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। તેજલ અમીન અને તેમની સમગ્ર ટીમ છે તે સતત 11મા વર્ષે વડોદરા શહેરની અંદર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરેથોનની અંદર મેયર, સાંસદ, ધારાસભ્યો તેમજ વિધાનસભાના દંડક પણ છે તે હાજર રહ્યા છે। મેરેથોનનું આજે 11મી વખત આ ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। 1,32,000થી પણ વધુ જે લોકો છે તેમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સાથે રાજ્યના ગૃહ
રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો તે રીતે અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે હાલ દોડવા માટે અહીં પહોંચી રહ્યા છે અને અલગ અલગ દોડમાં ભાગ લઈ અને અહીંયાથી જે પોતાનો રનર્સ છે જે પૂરો કરશે. જોકે રાજ્યના ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેમના હસ્તે આ મેરેથોનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે. કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. 2024ની 1 જાન્યુઆરીથી જ ગુજરાતના ખૂણે ખૂણે દરરોજ એક નવા વર્લ્ડ રેકોર્ડ લખાય છે. 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર. આજે આપણું જ વડોદરા 1,35,000થી વધારે વડોદરાવાસીઓ એક સાથે મળીને આ ઠંડીમાં વહેલી સવારે જાગીને વડોદરાના ખૂણે ખૂણેથી આજે અહીંયા પહોંચીને અનેક સંકલ્પો જોડે દોડવાની શરૂઆત કરી. આ એક ખૂબ મોટી સફળતા છે. વડોદરા શહેરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો છે. વડોદરાને જ્યાં જોઈએ ત્યાં યુવાનોથી લઈને વડીલો સુધી આ નવા સંકલ્પો જોડે અનેક સંકલ્પો જોડે એ સંકલ્પને સાકાર કરવા માટે વહેલી સવારે ઠંડીમાં ઉઠીને જાગીને જે દોડવાનો ઉત્સાહ એમનામાં નજરે પડે છે, અદ્ભુત છે. સૌ વડોદરાવાસીઓને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ.